નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। કઠલાલ પંથકમાં છેલ્લા એકાદ માસથી મેઘરાજાના દર્શન જાણે દુર્લભ બન્યા હોય એમ વરસાદ ન પડતા વિવિધ ચોમાસુ પાક પિયતના અભાવે કરમાઈ રહ્યો છે। મેઘરાજાના અભાવે કઠલાલ પંથકના ધરતીપુત્રોમાં પણ ચિંતાના વાદળ ઘેરાયા છે। વધુમાં વિવિધ ચોમાસુ પાક જો વરસાદ નહીં આવે તો નિષ્ફળ જવાની આશંકા ખેડૂત આલમ ચર્ચા કરી રહી છે। ત્યારે કઠલાલ પંથક અને તેમજ વાત્રક કાંઠાના વિસ્તારમાં ચોમાસુ પાકમાં દિવેલા પાક, જુવાર, બાજરી, ગુવાર, મિશ્ર પાકો સાથે ડાંગર અને ઘાસચારાનું વાવેતર જોવા મળે છે। ચોમાસામાં છેલ્લા વર્ષોમાં બાજરીના પાકમાં જોઈએ એવી સફળતા ન મળતા હાલમાં આ વિસ્તારમાં બાજરીના પાકનું વાવેતર નહીવત જોવા મળ્યું છે। ચોમાસુ વિવિધ પાક સાથે શાકભાજીના પાકો પણ અહીં લહેરાઈ રહ્યા છે। હાલમાં ડાંગર નિગલ અવસ્થામાં હોય ત્યારે દાણો ભરાવાનો આ સમય હોય ત્યારે સત્વરે પિયતની જરૂર દેખાઈ રહી છે। પરંતુ છેલ્લા એકાદ માસથી રીસામણે ગયેલા મેઘરાજાને કારણે પંથકના ખેતરોમાં ચોમાસુ પાક કરમાઈ રહ્યું છે, જ્યાં નર્મદા મુખ્ય નહેર તેમજ નાની નહેર સાથે બોર કૂવાની સુવિધા ઉપલબ્ધ છે। ખેડૂતો સિંચાઈ દ્વારા પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મોટાભાગનો વિસ્તારમાં જ્યાં પિયતની સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં જો ટૂંક સમયમાં વરસાદ નહીં થાય તો સમગ્ર ચોમાસુ પાક નિષ્ફળતાના આરે આવી ઊભો હોઈ શકે છે। તેવામાં ધરતીપુત્રમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। અહીંયા અમારા નર્મદા કેનાલ હોવાથી નાની નર્મદા કેનાલ નહીં હોવાથી પાણીનો લાભ મળતો નથી, બરાબર। તે બાબતે અમને બહુ ઘાસચારામાં જે અત્યારે 1 મહિનાથી વરસાદ નથી આવતો, તો વરસાદ પડે એવી સંભાવના થાય તો ખેડૂતો ખુશીના રાજ થાય, બરાબર। અને અહીંયા આ પંથકની અંદર 1.5 મહિનાથી વરસાદ થયો નથી, જેથી વિવિધ પાકો બળી રહ્યા છે, જેવું કે દિવેલા, ડાંગર, બાજરી અને બધું સુકાઈ રહ્યું છે। જો વરસાદ થાય અને મહેરબાની થાય તો ઘણું સારું। પિયત માટે આ બોરનો ઉપયોગ કરીને પાણી પણ કેટલું પીવડાવી શકાય, એટલે આતુરતાથી દરેક જણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, નહીં તો જો વરસાદ નહીં થાય તો આ બધું સુકાઈ જશે। કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં કઠલાલ પંથકમાં આજે છેલ્લા એકાદ માસથી જ્યારે મેઘરાજા રીસાયા હોય એમ વરસાદના દર્શન ના થતો આજે વિવિધ ચોમાસુ પાકમાં જોઈએ તો જુવાર આપ સૌ જોઈ રહ્યા છો એમ દિવેલાનો પાક એ પણ આજે પિયતના અભાવે જ્યારે કરમાઈ રહ્યો છે, વિદાઈ રહ્યો છે। જોડે જ તમે જોઈ શકો છો કે ડાંગરનું પણ વાવેતર કરવામાં આવેલું છે અને આ ડાંગરના વાવેતરમાં પણ હાલમાં પિયતની સત્વરે જરૂર હોય, પરંતુ મેઘરાજાના દર્શન દુર્લભ બન્યા હોય આ વિવિધ પાક ચોમાસુ પાક હાલમાં સુકાઈ રહ્યો છે, ત્યારે સત્વરે મેઘરાજાની મહેર થાય એમ પંથકના ધરતીપુત્રો ઈચ્છી રહ્યા છે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના આ તમામ વિસ્તારોમાં હાલમાં ચોમાસુ પાકમાં ડાંગર, જુવાર, દિવેલા, ઘાસચારાના વિવિધ પાકો તે સાથે અંશતઃ બાજરીનું પણ વાવેતર જોવા મળી રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી એટલે એકાદ માસથી જ્યારે મેઘરાજાના દર્શન દુર્લભ થયા હોય ત્યારે આ વિવિધ ચોમાસુ પાક આજે પિયતના અભાવે વિલાઈ રહ્યો છે, કરમાઈ રહ્યો છે। અને તેમાંય આપ સૌ જોઈ શકો છો કે ડાંગરમાં હાલમાં દાણો ભરાવાનો સમય એટલે કે નિગલ અવસ્થામાં આવી રહી છે, ત્યારે આજે જ્યારે પિયતનો અભાવ સર્જાય તો આ ડાંગરનો પાક પણ નિષ્ફળ જવાના આરે છે એમ કહી શકીએ। ત્યારે મેઘરાજાની ચાતક નજરે વાટ જોતા આ ધરતીપુત્રોની આશા થોડા દિવસોમાં પૂર્ણ થાય એવું સૌ જગતના તાત ઈચ્છી રહ્યા છે। હું રાકેશસિંહ સોલંકી, ન્યૂઝ ફોર ઇન્ડિયા, કઠલાલ।